મામલતદાર કચેરી ખાતે ચૂડા તાલુકાના 36 ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવતા તે વિવાદોમાં ફસાઈ ગયા છે। ચૂડા તાલુકાના 36 ગામના આશરે 200 થી વધુ સંખ્યામાં ક્ષત્રિયોની ઉપસ્થિતિમાં હુંકાર, જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતમાં ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે એવી ચીમકી ઉચ્ચારી હતી। ચૂડા મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ક્ષત્રિયોએ ભર્યો હુંકાર। 562 રજવાડાઓ ક્ષત્રિય સમાજે દેશ હિત માટે આપ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માત્ર પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવાની જ માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। નોંધનીય છે કે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેલ છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે, ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા ઈચ્છી રહ્યો નથી। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે। રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટેની ક્ષત્રિય સમાજની માંગ સાથે ચૂંટણી આચાર સંહિતામાં કોઈ જ્ઞાતિ, ધર્મ, જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવી તે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે, તો પુરુષોત્તમ રૂપાલા પર આચાર સંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને લોકસભાની ચૂંટણીની ઉમેદવારી કેન્સલ કરવામાં આવી તેવી માંગ ઉઠી હતી। આ તકે નામદાર ચૂડા ઠાકોર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં હરપાલસિંહ ઝાલા, સહદેવસિંહ રાણા, મહાવીરસિંહ રાણા, મયુરસિંહ રાણા સહિતના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે સમાજ હારે ઊભા છીએ કે એમની ટિકિટ રદ થવી જોઈએ। 22ના રોજ ચૂડા તાલુકાના ક્ષત્રિય ગામના દરેક ગામના આગેવાનો, વડીલો અહીંયા રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે, જેથી અમે અહીં આવેદન આપવા માટે આવ્યા છે અને તમામ ક્ષત્રિય સમાજની દરેક ગામથી એ જ માગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। જ્યારે આ મોદી સાહેબ સારા કામ કરી રહ્યા છે તેની સાથે ક્ષત્રિય સમાજ સદા સાથે જ છે, પરંતુ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એનો અમને વિરોધ છે। એટલે અમારી નમ્ર મોવડી મંડળને વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને કોઈ પણ જ્ઞાતિને બીજી ટિકિટ આપવામાં આવે। અમારી એવી કોઈ માંગણી નથી ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે। ત્યારે અમારી લાગણી દુભાવી છે, અમારા બહેનો દીકરીઓની લાગણી દુભાવી છે, એટલે અમારી માંગણી એક જ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અન્ય કોઈને આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં કાયમ ભાજપ સાથે રહેલો છે અને ભાજપ સાથે જ રહેશે। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।